આ છે ગાંધીનગર સ્થિત કંટ્રોલ કે જ્યાં 40 થી વધુ કોમ્પ્યુટર્સ ઉપર રાજ્યમાં ચાલતી બોર્ડની પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। રાજ્યમાં ધોરણ 10 ના 10,67,536 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 12 ના 8 લાખ સહિત કુલ 18,81,955 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા 59,159 વર્ગખંડોમાં લેવાઈ રહી છે, ત્યારે 55,000 વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા અથવા તો ટેબ્લેટને ફિટ કરવામાં આવ્યા છે। તેમાં ચોરી રોકવાનો પ્રયત્ન કર્યો છે। આ ટેબ્લેટ લગાડ્યા છે, રાજ્ય સરકારના ફંડથી લગાડેલા છે GIPL મારફત। ત્યારે સીસીટીવી કેમેરા સરકારી સ્કૂલમાં સરકારની મદદથી, ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની અને અમારી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ગ્રાન્ટથી નાખેલા છે। પણ મોટે ભાગે શાળા સંચાલકોએ, વિવિધ મંડળોએ પોતે પોતાના ખર્ચે નાખેલા છે। એ એક બહુ આવકારદાયક પગલું છે। પણ મૂળગત રીતે જોઉં તો લગભગ 95 થી 97% ગુણાત્મક રીતે ફરક આવ્યો છે અને વિદ્યાર્થીઓ પોતે સેલ્ફ ડિસિપ્લિનમાં આવ્યા છે। વાલીઓને પણ આ ગમેલું છે, શિક્ષકોને પણ આ પગલું ગમેલું છે અને ગુણવત્તાવાળા જ વિદ્યાર્થીઓ આગળ જાય, ગેરરીતિવાળો વિદ્યાર્થી આગળ ન જાય। એ એક રાષ્ટ્રભક્તિનું કામ છે, દેશભક્તિનું કામ છે। આમ તો કોઈ પણ વિદ્યાર્થી કોપી કરતો જણાય કે તરત જ કંટ્રોલ રૂમથી સ્થાનિક નિરીક્ષકને ફોન કરી સૂચના અપાય છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં જોઈએ તેટલો રિસ્પોન્સ નથી મળી શક્યો। તો છેલ્લા 2 દિવસમાં 80 થી વધુ કેસીસમાં 6 કેસીસ ટેબ્લેટના માધ્યમથી પકડાયા છે। મહત્વની વાત એ પણ છે કે શિક્ષણ પ્રધાન જ્યારે અહીં વિઝિટ કરવા આવ્યા તો લાઈવ કોપી કેસ પણ આ સેન્ટરના માધ્યમથી પકડવામાં આવ્યા હતા। ત્યારે દેશમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આ પ્રયોગ થયાની વાત પણ અધિકારીઓ સ્વીકારી રહ્યા છે। રાજ્યમાં 10મા અને 12માના બોર્ડના જે પરીક્ષા છે તે શરૂ થઈ ગયા છે। તમામ બાળકો ઉપર, વિદ્યાર્થીઓ ઉપર સીધી નજર રાખી શકે તેના માટે ગાંધીનગરમાં એક ખાસ પ્રકારનું કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે। 33 તમામ જે જિલ્લા છે તેમાં વિદ્યાર્થીઓ ઉપર નજર રાખી શકાય। અહીંયાથી જો કોઈ કોપી કેસ થાય તો સીધી સૂચના પણ આપવામાં આવે છે। ખૂબ જ મોટો અચીવમેન્ટ કહી શકાય અને દેશમાં પ્રથમ વખત જે પ્રયોગ અહીંયા ગુજરાત માધ્યમિક બોર્ડે કર્યું છે। ત્યારે આપણી સાથે જે IT સેલ છે તમામ એમના પ્રશાંતભાઈ છે, એમની સાથે વાત કરીશું। પ્રશાંતભાઈ, કેવી રીતે સમગ્ર સંચાલન થઈ રહ્યું છે અને કેટલા ટેબ્લેટ્સ અને કેટલા CCTV જે કેમેરા છે એનો ઉપયોગ થઈ રહ્યો છે? રાજ્યમાં જ્યાં 60,000 જેટલા ક્લાસરૂમ્સમાં એક્ઝામ લેવાઈ રહી છે આ બોર્ડની માર્ચ 2015ની, ત્યાં 50,000થી વધુ પરીક્ષા ખંડોમાં CCTV છે। 5,000થી વધારે ક્લાસરૂમ્સની અંદર ટેબ્લેટ ફોન છે જે મોબાઈલ ટેકનોલોજી ઉપર બેઝડ છે, જેનું લાઈવ સ્ટ્રીમિંગ આપ અહીં જોઈ રહ્યા છો। અંદાજે 40 જેટલા કંટ્રોલ રૂમમાં અહીંયા વ્યક્તિઓ છે જે એમને સીધું મોનિટર કરી રહ્યા છે અને પરીક્ષાના 3 કલાક દરમિયાન જ જે પણ ગતિવિધિ થાય છે તેનું ત્યાં તે લોકો રિપોર્ટ કરે છે। જો કે આટલા પ્રયત્નો છતાં 4,000 જેટલા વર્ગખંડો બાકી રહી ગયા છે, જેમાં સ્ક્વોડના માધ્યમથી પણ ત્યાં નિરીક્ષણ થઈ રહ્યું છે। પણ તંત્ર માને છે કે ઓનલાઈન સર્વેલન્સથી સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓની હાજરી વધી છે। સ્કૂલ્સ હવે માસિક પરીક્ષા લેતી થઈ ગઈ છે। સાથે ભારતમાં હવે ગુજરાત પ્રથમ એવું રાજ્ય બન્યું હોવાનું ગૌરવ પણ લઈ શકે છે। પણ કોપી કેસના આંકડા તેમના ગૌરવને છીનવી લે છે, જેથી તેમનો પ્રયાસ હવે કોપી કેસીસનો ન થાય, વિદ્યાર્થીઓ જાગૃત થાય તેવું પણ છે। અનિલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 ગાંધીનગર।